માળી માળી તમે ગયા રવિવારે મંગળદેવને કીધું હતું ને કે મંગળદેવ 2.5 મહિના સુધી નીચે ધરતી પર આવ્યા છે, એટલે જે કોઈને મંગળ ગ્રહ હોય કે ના હોય, જેને ઉપવાસ પટી ગયા, જેને લેવાના બાકી હોય, એ લોકોને તમે બતાવ્યું હતું કે તમારે કોઈ અડચણ ના આવે એ માટે ઘરની બહાર દૂધમાં સાકર મેકીને મંગળદેવને આપવું. એટલે મારો ભાઈ રવિવારે તો નહોતો આવ્યો, પણ હું આવ્યો હતો એટલે મેં સાંભળ્યું, એને કીધું કે તને માળી મંગળદેવના ઉપવાસ આપેલા હા, તારા પૂરા થઈ ગયા, એટલે તું ઘરની બહાર આ કરજે. મારા ભાઈએ ઘરની બહાર વાટકીમાં સાકર મંગળદેવનો દીવો નહોતો કર્યો, ખાલી પ્રાર્થના કરી હતી કે માળીએ બતાવ્યું એ પ્રમાણે હું કરું છું. આટલું કર્યું, એને 2 કલાકમાં 9 વાગે ફોન આવી ગયો અને એને સીધી 50,000ની નોકરી લાગી ગઈ નડિયાદની. આ મારા ભાઈને દૂધમાં સાકર, અને માળીએ કીધું હતું કે દરેક ભાવિકને લાગે છે કે દૂધમાં સાકર ખાલી મંગળદેવને મેકજો, કોઈ અડચણ ના આવે, પણ અમારે તો અડચણ નહીં આપી, અમારે તો મોટો ફાયદો કરી આપ્યો માળી. અને તમે કીધું હતું માળી કે 2.5 મહિના સુધી મેકજો. 2.5 મહિના તો નહીં, માળી ખાલી રવિવારે જાહેર કર્યું અને મેં સોમવારે મેક્યું અને 2 કલાકની અંદર સીધી ફોન જ આવી ગયો, સીધું કે આવી જાઓ તમે. અને મારા ભાઈને હવે જવાનું છે પરમ દિવસ નોકરી, રેલવેના અંડરમાં સુપરવાઇઝરની પોસ્ટ, સીધી 50,000. હા, એના મોઢે બોલે. મારું નામ ઠાકોર પિન્ટુ, રાજપુર થી. માળીએ રામ રામ માળી. મારું નામ ઠાકોર ભાવેશ ને મારા ભાઈનું નામ પિન્ટુ. અમે રાજપુર પાટણ થી. તમને બધાય ઓળખે, તમને તો બધા ઓળખે તમને તો. તમને લાગી નોકરી? હા, મને લાગી રેલવેમાં. હા, કેટલાની? 50,000. 50,000. હા, કશું ભણ્યો એ તો નહીં. કોઈ પેલા અરજી કરીને દૂધ આલે ને ઈ સાકર નાખીને એના કોમ નથી. ઈ તો અણધારે ઓધડે જ્યાં ખાતે આલવાની ઈચ્છા હોય ઈ કરે છે. હા, માં સાચી વાત. જ્યાં ખાતે એમ જ ડાયરેક્ટ આપી દઉં, ડાયરેક્ટ દૂધ નવે આપીને મૂકીને જતો રહ્યો 6 વાગે. બસ એને માગણી 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 કઈ નહીં માગી દઉં. માગણી ના માગવી જોઈએ હમે. માગણી નહીં, દૂધ આપીને તરત પછી જતો રહ્યો, ફોન આવ્યો. ઈ તો દેવને ખબર જ હોય, મંગળ ગ્રહ હોય કે દેવી શક્તિઓ હોય, એને ખબર જ હોય કે તમારે શું જરૂર છે. 50 ગ્રામ દૂધની તમારા માટે કોઈ વેલ્યુ નથી, પણ એના માટે ખૂબ વેલ્યુ તમારા માટે. ભલે જાઓ. 1 કરોડ રૂપિયા થાય સેન્ટ્રલમાં નોકરી, આ રેલવેમાં 1 કરોડ રૂપિયા લે, કોઈ નોકરી નથી મળતી. મામા દૂધને સાકરમાં તમે નોકરી આપો. જગ્યા ચમ બદલી નાખી. આમાં માં આ સીધું લઈને આવું છું તમને ભેટા ભાઈ. અરે અવાજ આ બાજથી આવે ને આ બાજથી ચોથી આવે. માં માં સેન્ટ્રલ રેલવેમાં નોકરી લેવી ને એટલે ફાફા પડી જાય ભલ ભલા ભણેલા ને. માં મને ખબર છે એટલે આ વાત કરું, ભાવિકોને ખબર છે. રેલવેમાં નોકરી એટલે સેન્ટ્રલનો પગાર આવે. 1 કરોડ 1.5 કરોડ રૂપિયા આમ કેશ આપે ને લાંચ રૂશ્વત માં તોય નથી મળતી. માં એક ખાલી દૂધને સાકરમાં તમે નોકરી આપી. માં આથી વિશેષ તમારા કેવા કામ જોઈએ માં? રામ રામ માં.